ડીસામાં દરરોજ સાંજે જલારામ મંદિર પાસે ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છેલ્લા 15 દિવસથી રોજ સાંજે ચક્કાજામ થતા કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાઈ પડે છે। ચૂંટણીના માહોલ વચ્ચે ડીસાવાસીઓ ટ્રાફિકની સમસ્યાથી પીડાઈ રહ્યા છે। ખાસ કરીને જલારામ મંદિર પાસે રોજ સાંજે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને ટ્રાફિક નિયમનના અભાવે સર્જાતા ચક્કાજામ કલાકો સુધી વાહન ચાલકો અટવાઈ પડે છે। એક તરફ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, ઠેર ઠેર સભા, સરઘસ અને રેલીઓ નીકાળવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ જલારામ મંદિર આગળ જ વારંવાર ટ્રાફિક જામ થતા અનેક લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે। ટ્રાફિક હલ કરવા માટે એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો છે, તેમ છતાં છેલ્લા 15 દિવસથી રોજ સાંજે ચક્કાજામની સમસ્યાથી પીડાતા લોકોની માંગ છે કે ટ્રાફિક પોલીસ દ્વારા રોજ સાંજે ટ્રાફિકના નિયમન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ છે। રિપોર્ટર રાજ કચ્ચર, બનાસકાંઠા।